હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। તો આજે આપણે બનાવીશું ભીંડાનું શાક નહીં પણ ભીંડાનો એક નવો જ નાસ્તો જે એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે। તો ચાલો શરૂ કરીએ। તો મેં અહીંયા 500 ગ્રામ ભીંડા લઈ લીધા છે અને તેને એકદમ સારી રીતે ધોઈ લીધા છે। હવે તેની આગળ અને પાછળનો ભાગ રિમૂવ કરી અને તેની પર કટ લગાવી દઈશું વચ્ચેથી। જે રીતે તમે જોઈ રહ્યા છો તે જ રીતથી તેના 4 ભાગ કરી લેવાના છે અને અંદર જો બીજ હોય તો તેને કાઢી લેવાના છે। જો તમારા ભીંડા જે સાઈઝમાં નાના હોય અને અંદર બીજ ના હોય તો તમે એમ પણ કટ કરીને પણ લઈ શકો છો, પણ જો બીજવાળા હોય તો આ જ રીતે બધા જ બીજ કાઢી લેવાના છે અને આ જ રીતથી બધા જ ભીંડા રેડી કરી લેવાના છે। તો અહીંયા મેં બધા જ ભીંડા રેડી કરી લીધા છે। તો હવે આગળની પ્રોસેસ જોઈશું। તો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને રેડી કરેલા ભીંડા એડ કરી દઈશું તેની અંદર। આ જે નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે અને બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ મજા પડે છે આ નાસ્તો ખાવાની। તો ભીંડા એડ કર્યા પછી તેની અંદર 1 થી 2 ચમચી જેટલું લીંબુ એડ કરીશું। તમે લીંબુ લાસ્ટમાં પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા પહેલાં લીંબુ એડ કરી રહી છું, જેથી જ્યારે આપણે તેની ઉપર મસાલા એડ કરીએ તો આરામથી મસાલા ભીંડા સાથે એકદમ સારી રીતે ચોંટી જાય। તો અહીંયા લીંબુ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે મેં ભીંડા સાથે। તો હવે મેં અહીંયા એક વાટકીમાં 3 થી 4 ચમચી જેટલો ઝીણો બેસન એડ કર્યો છે। તેની સાથે 1 ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે અને 1 ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે। આમચૂર પાવડરની જગ્યા પર તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। 1 ચપટી જેટલી હિંગ એડ કરી છે અને હવે આ બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। મીઠું આપણે અત્યારે એડ નથી કરવાનું, જ્યારે આ નાસ્તાને ફ્રાય કરીશું ત્યારે જ એડ કરીશું મીઠું। તો હવે જે મસાલો રેડી કર્યો છે તેને થોડો એડ કરીશું ભીંડાની અંદર। બધો જ એકસાથે નથી એડ કરવાનો, થોડો એડ કરીશું અને ભીંડા સાથે એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો આ નાસ્તો છે એને વધારે ટાઈમ નથી લાગતો બનવામાં, ખૂબ જ આસાનીથી ઝડપથી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે અને આ ભીંડી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ધીરે ધીરે બધા જ મસાલા એડ કરતા જઈશું અને ભીંડા સાથે મિક્સ કરતા જઈશું અને તેને પર થોડું પ્રેશર આપીશું, હાથથી દબાણ આપીશું અને ભીંડાને મિક્સ કરતા જઈશું, જેથી મસાલો છે એકદમ સરસ ભીંડા પર લાગી જાય। તો હવે હાથમાં થોડું પાણી લઈશું અને ભીંડા પર તેને છાંટીશું, જેથી મસાલો છે એ છૂટો ના પડે જ્યારે આપણે તેને ફ્રાય કરીએ ત્યારે। તો થોડું પાણી એડ કરીશું, હાથથી થોડું પાણી છાંટીશું અને જે બાકીનો મસાલો છે તેને એડ કરતા જઈશું અને ભીંડા સાથે એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું। તો અહીંયા મેં હવે બધો જ મસાલો એડ કરી દીધો છે અને પાણી છાંટીને એકદમ સારી રીતે ભીંડા સાથે મિક્સ કરી લીધો છે। તો મસાલો ખૂબ જ આસાનીથી ભીંડા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। તો હવે રેડી છે એકદમ સરસ ભીંડા સાથે મસાલો પણ। તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ચોખાનો લોટ છે જે લાસ્ટમાં એડ કરીશું તો જે ભીંડા છે એ વધારે ક્રિસ્પી બનીને રેડી થશે। તો બંનેને ભીંડા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને મીઠું અને જે ચોખાનો લોટ છે જ્યારે તમે કઢાઈને તેલ નાખીને ગરમ કરવા મૂકો ભીંડાને ફ્રાય કરવા ત્યારે જ એડ કરવાનું છે, પહેલાં નથી એડ કરવાનો। જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે મકાઈનો લોટ પણ લઈ શકો છો।
તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે બધો જ મસાલો. તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ટૂથપીકની મદદથી ચેક કરી લઈએ. તો બબલ્સ આવવા લાગ્યા છે, મીન્સ કે આપણું તેલ છે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ગરમ તેલમાં ભીંડા એડ કરીશું. એક કડાઈમાં જેટલા આવી રહે તેટલા એડ કરી દઈશું અને 1 થી 1.5 મિનિટ જેવું તેને બિલકુલ હલાવીશું નહીં. 1 થી 2 મિનિટ પછી તેને પલટીશું. ત્યાં સુધી આ જ રીતથી ભીંડાને ફ્રાય કરીશું. અને હવે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર હવે ભીંડાને ફ્રાય કરીશું. જેમ જેમ ભીંડા છે એ ફ્રાય થતા જશે તેમ તેમ ભીંડા ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ભીંડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. તો તેને સર્વ કરી લઈએ. તો એ જ રીતથી મેં અહીંયા બધા જ ભીંડાને ફ્રાય કરી લીધા છે. 4 થી 5 મિનિટમાં એકદમ સરસ ભીંડા ફ્રાય થઈ જાય છે. તો તમને જો મારી આજની આ ભીંડાના નવા નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુમાં શેર કરજો. અને તમે જરૂરથી આ નવી રેસીપી ટ્રાય કરીને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.